આજે મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવેલી છે. પોલીસની જે તમામ પ્રકારની જે કામગીરી જેમાં લો એન્ડ ઓર્ડરની હોય, કાયદો વ્યવસ્થાની હોય, ક્રાઇમ, વહીવટ, એડમિનિસ્ટ્રેશન, પોલીસ વેલફેર, ટ્રેનિંગ, સાયબર ક્રાઇમ તેમજ ઇકોનોમિક જે ફ્રોડ છે એ તમામ બાબતોમાં આજે વિગતવારની ચકાસણી કરવામાં આવેલી છે. પોલીસની તમામ મુદ્દાઓ ઉપર ખૂબ સારી તૈયારી કરવામાં આવેલી છે. મોરબી પોલીસની જે ગુનાઓ પર કંટ્રોલ છે એમાં પણ ખૂબ જ સારો અંકુશ છે. અને મોરબી જિલ્લામાં આ વર્ષે જોઈએ તો કાયદો અને વ્યવસ્થાની પણ પરિસ્થિતિ ખૂબ જ સારી છે. પોલીસ દ્વારા જે તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે એના કારણે ટ્રાફિકની વ્યવસ્થા, પોલીસ વેલફેરની વ્યવસ્થા તેમજ ક્રાઇમની પણ પરિસ્થિતિ ઉપર પણ પોલીસ દ્વારા કંટ્રોલ મેળવવામાં સફળતા મેળવેલી છે. તમામ પોલીસ અધિકારી કર્મચારી જે આવતા વર્ષ દરમિયાન શું કામગીરી કરવાની છે, કે તે ટ્રેનિંગની વ્યવસ્થા કરવાની છે, એ તમામ પ્રકારના મુદ્દા ઉપર પણ પોલીસ આજે ચર્ચા કરવામાં આવેલી છે.